રાજકોટ ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા તેમના પુત્ર વેદ કે જેમનું નાની વયમાં જ બ્રેઇન ડેડ થતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન કરવાનો સંકલ્પ કરાયો હતો। વેદના માતા પિતાએ દીકરાની બંને કિડની અને આંખ ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો। 17 વર્ષના અનુજને નવજીવન આપ્યું હતું। રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તેવા આશયથી અંગદાતા વેદની સ્મૃતિ રૂપે અને વેદના ભાઈ વિવાનની રક્ત તુલા કરાઈ હતી। શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો। રક્તદાન કેમ્પ, શાકાહાર જન જાગૃતિ અભિયાન, અંગદાન જાગૃતિ અભિયાન, કુંડા અને ચકલીના માળાનું વિતરણ તેમજ વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આ સેવા પ્રકલ્પોને બિરદાવી અને લોકોને અંગદાન જાગૃતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ઝીંઝુવાડિયા પરિવારે અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશને અબતક મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન। મિત્રો, આજે 19 તારીખ મે મહિનો રવિવાર, અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા પાવન પ્લોટમાં આજે ભાઈ વેદની ચોથી વાર્ષિક પુણ્યતિથિ છે। વેદ 3 વર્ષની ઉંમરે પોતાને બ્રેન ડેડ થઈ ગયેલું અને એને 6 વ્યક્તિને એનું તો જીવન આજે જતાં જતાં એમને નવા 6 વ્યક્તિને નવું જીવન આપ્યું। તો આજે વેદની સ્મૃતિ રૂપે ખાસ રક્તદાન કરવું છે અને એનો જ નાનો ભાઈ વિયાન આજે એમની રક્ત તુલા છે। તો મિત્રો, અત્યારે ઉનાળો છે, ઉનાળામાં લોકો એક માનસિકતા એવી હોય છે કે રક્તદાન ઓછું કરે છે, તો અત્યારે કેમ્પ ઓછા થાય છે। તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો ખૂબ જ ઉત્સાહથી અત્યારે રક્તદાન કરી રહ્યા છે। વેદની સ્મૃતિ રૂપે ખાસ લોકો એને ખાસ રક્તદાન કરે છે। તો મિત્રો, અત્યારે પણ રાતના 9 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ છે। સિવિલના લાભાર્થી છે। સિવિલમાં કોણ આવે છે? શારીરિક, માનસિક, આર્થિક નબળા કે જેનું કોઈ ન હોય તે સિવિલમાં આવે છે। તો મિત્રો, આપણે એક જ નમ્ર વિનંતી છે કે રક્તદાન કરો। કોઈના જન્મદિવસ નિમિત્તે સ્મૃતિ રૂપે કોઈને સિવિલના લાભાર્થે જો રક્તદાન કેમ્પ આયોજન કરવું હોય તો વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, 9482 00660। આ તકે હું અબતક મીડિયાનો પણ આભારી અને ઋણી છું કે તેઓ તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરે છે, માર્ગદર્શન આપે છે અને જ્યાં જ્યાં અમારા રક્તદાન કેમ્પ હોય છે ત્યાં ઉત્સાહથી આવીને કવરેજ કરે છે। ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। જય હિન્દ। ભાવેશભાઈ ઝીંઝુવાડિયા, અંગદાતા વેદના પિતા। હા, મારા 2 વર્ષના છોકરા વેદ ઝીંઝુવાડિયાનું લોકડાઉનમાં બ્રેઇન ડેથના લીધે અકસ્માત થયું હતું। એનું આપણે 5 એનું ઓર્ગન ડોનેશન કર્યું, એનાથી 5 લોકોને નવજીવન મળ્યું। એના અનુસંધાને 4થા વર્ષની પૂર્ણતિથિ નિમિત્તે અત્યારે ભગવાનને મને વેદના રૂપમાં, વિયાનના રૂપમાં બાળક આપ્યું। એના 2 વર્ષ કમ્પ્લીટ થયા। તો વિયાનની 4થી વાર્ષિક પુણ્યતિથિએ વિયાનની રક્તતુલાનું આયોજન છે। તો અને આ સાથે આપણે અંગદાન જાગૃતિ કેમ્પ પણ રાખેલ છે, સાથે ચકલીના માળા કુંડાનું વિતરણ પણ રાખેલ છે, વ્યસન મુક્તિ અભિયાન પણ રાખેલ છે, શાકાહારી પ્રચાર પ્રસાર અભિયાન પણ રાખેલ છે। તો આ માટે હું દર્શકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે અપીલ કરું છું અને વધુમાં વધુ અંગદાન જાગૃતિ આવે એમાં મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે વધુમાં વધુ અંગદાન જાગૃતિ આવે, જેથી વધુમાં વધુ અંગદાન થાય। અત્યાર સુધીમાં રાજકોટમાં 112 અંગદાન થયા છે। બ્લડ ડોનેશનની અત્યારે થેલેસેમિયા પીડિત બાળકોને ખૂબ જ જરૂરિયાત છે। એક વ્યક્તિના રક્તદાનથી 3 લોકોની જિંદગી બચી શકે છે। તો યુવાનોએ અવશ્ય રક્તદાન કરવું પડે। રક્તદાનથી તો આપણી ઇમ્યુનિટી વધે છે, એનાથી નવા WBC સેલ ક્રિએટ થાય છે। તો કોઈ પણ સંકોચ રાખ્યા વગર બધાએ જ રક્તદાન અવશ્ય કરવું જોઈએ, એવો મારો સંદેશ છે। મને વિયાનની રક્તતુલા કરવાનો વિચાર જ્યારે વેદનું અંગદાન કર્યું એ પછીથી હું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનમાં 4 વર્ષથી જોડાયેલ છું અને 4 વર્ષથી સેવા આપું છું। તો મને એક આ થેલેસેમિયા પીડિત બાળકોને પણ ઘણીવાર સિવિલમાંથી ફોન આવતા હોય છે કે અત્યારે ઉનાળાના સમયમાં ખૂબ જ રક્તની અછત હોય છે। તો આ અનુસંધાને એક સમાજ માટે જો મારો વેદ તો અત્યારે નથી રહ્યો, પણ એના સમાજ માટે આપણે સારું કામ થઈ શકે એ માટે આપણે આ વિચાર આવ્યો રક્તતુલાનો, એ માટે મેં વિયાનની રક્તતુલાનો વિચાર આવ્યો મને। મારું નામ ભાવનાબેન મંડલી છે। મેં મારી દીકરી 16 વર્ષની રાધિકાના અંગદાન કરીને અંગદાન ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનમાં જોડાયું છે। આજે રાજકોટ, ગુજરાત, ભારતભરની અંદર ઘણા લોકો અંગો માટે પીડાઈ રહ્યા છે, ત્યારે દર્શક મિત્રોને મારી એટલી અપીલ છે કે જો કોઈનું બ્રેન ડેથ આપના નજર સમક્ષ આવે તો આપ અંગદાન માટે અપીલ કરશો, એવી મારી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તરફથી પ્રાર્થના છે।